ચૂક્યા છે, કેવો રિસ્પોન્સ તમને મળ્યો છે? હાલમાં તો ટેમ્પરરી અમે 100 ખેડૂતોને મળ્યા છે અને બધા તૈયાર છે અને આગળ જો જરૂર પડશે તો બધા તૈયાર થશે. કેટલા મુખ્યમંત્રીઓને તમે મળ્યા? મુખ્યમંત્રીઓમાં તો અમે નરેન્દ્ર સાહેબ જે હતા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી અમે મળેલા છે. નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા, ભૂપેન્દ્રભાઈ ને મળ્યા, પેલા આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ ને મળ્યા, નીતિનભાઈ ને મળ્યા છે, આનંદીબેન પટેલ ને, બધાને અમારા લોકલ ધારાસભ્ય જે અભિસિંહભાઈ તડવી સાહેબ એમને બી લાગે છે અટવાયું છે. શું કારણ? કારણ તો સરકારી ધોરણે સરકારને જ ખબર છે કે કારણ શું છે. ખેડૂતને ના ખબર હોય કે કારણ શું છે. ખેડૂત તો ખાલી હવાર ઉઠે ખેતરમાં જાય અને પકવીને પાછી પાકે ને તે દિવસે ફેક્ટરી મૂકવા આવે બસ. બાકી આગળની વિધિ ખેડૂતને ના ખબર હોય. આગળની વિધિ સરકારને જ ખબર છે કે શું છે, કઈ લોચો પડ્યો છે કે કેવું છે, એ બધું સરકારે જ જોવાનું છે. આંખ છતાં આંધળા થઈને, કાન છતાં બહેરા થઈને બેઠેલા નેતાઓએ જાતે સાંભળવાનું છે અને જાતે આત્મમંથન કરવાનું છે કે આંખ ક્યાં છે આપણી, કે બાજુ જઈ રહી છે અને કાન કે બાજુ સાંભળી રહી છે. આંદોલન કરવાની તૈયારી ખરી તમારી? આંદોલન ખેડૂતો બધા તૈયાર છે, પણ એવું નથી કે અમારે આંદોલન કરવું છે. અમારે તો અમારી રજૂઆત થાય, અમારી રજૂઆતનું સ્વીકારી અને અમારા પૈસા છૂટા કરે અને અમારો જે નીકળતો રૂપિયા જે કઈ છે વ્યાજ સહિત અમને પાછા આપે. શું નામ તમારું? કમલેશ.